આ મુદ્દે ચર્ચા કરવા નિશિતભાઈ પટેલ વિદેશી બાબતોના નિષ્ણાત છે, જગદીશભાઈ વ્યાસ વિદેશી બાબતોના નિષ્ણાત છે, નીરવ ગોવાણી પત્રકાર છે, શિકાગોમાં રહે છે, ડૉક્ટર ધીરજ કોલ થોડીક વારમાં જોડાશે. નિશિતભાઈ, આપની પાસેથી જાણવું છે, જો આપણે તો બે બાજુથી ફસાયા, કેનેડામાં ટ્રુડો ગયો પણ સ્થિતિ સુધરી એની કોઈ ગેરંટી નહીં, અને બાજુમાં ટ્રમ્પ આવ્યો, ટીથી આપણને કંઈક લોચો લાગે. હવે હાલની સ્થિતિ છે શું લોકો જવા માગે છે, ડરે છે, જે ગયેલા છે એમના પેરેન્ટ્સની ઇન્ક્વાયરી આવતી છે, ચાલી શું રહ્યું છે? જો હું વાત કરું તો અમે એક સ્ટડી વિઝા એક્સપર્ટ છીએ અને અમારી પાસે લીગલી જ વિઝાની અંદર ત્યાં જવા માટેની ઇન્ક્વાયરી આવતી હોય છે. રોનકભાઈ, તમારો સવાલ બહુ સટીક છે. હું જે મારા બીજા પેનલિસ્ટ હતા એનાથી ટોટલી વાત સાથે સહમત નથી, ઘણી બધી વાત સાથે, કે જે લીગલી છે. ટ્રમ્પ એ જ બીજા દિવસે રાષ્ટ્રપતિની શપથ લીધાના બીજા જ દિવસે એમણે ડિક્લેર કર્યું હતું કે જે લોકો લીગલી રસ્તે ઇન્ડિયામાંથી કે વિદેશમાંથી અમેરિકા ભણવા આવવા માગે છે એમને હું આવકારું છું. તમારા માહિતી માટે કહું કે યુએસએ 2024માં સૌથી હાઈએસ્ટ રેકોર્ડ તોડ વિઝા એપ્લિકેશન્સ ઇન્ડિયામાંથી પ્રોસેસ કરી. જો એમને વિદેશીઓ ના જ જોઈતા હોય તો રિસન્ટલી લાસ્ટ મંથની અંદર જ એમણે એક એમની નવી કોન્સ્યુલેટ ઇન્ડિયાની અંદર બેંગ્લોરમાં ઓપન કરી. સમજો અહીંયા આગળ તમે, ટ્રમ્પ સરકારનું એક જ સૂત્ર છે ને ટ્રમ્પે ક્યારેય પણ લીગલી ઇમિગ્રન્ટની વિરુદ્ધ એક સેન્ટેન્સ બતાવ્યું હોય તો મને તમે અહીંયાથી ન્યૂઝમાં કે તમારા ચેનલ દ્વારા બતાવો. ટ્રમ્પનું એક જ સ્લોગન છે ને એક જ વસ્તુથી એ કાયમ છે કે ઇલીગલ ઇમિગ્રન્ટ, જે બીજા દેશમાં ક્રિમિનલ એક્ટિવિટી કરીને આવે છે એવા લોકોને મારે અમેરિકામાં રાખવા નથી. આ વાત એમની સદંતર સાચી જ છે. જો તમે તમારા દેશની અંદર કોઈ નાના મોટા ક્રાઇમ કરીને તમે છુપાવવા માટે, જેવી રીતે કોઈ ફેમસ આપણા બિઝનેસમેન અહીંયાથી મોટી લોન લે અને વિદેશની અંદર ભાગી જાય, વિદેશની અંદર આશ્રય લઈ લે, તો એ તો ખોટી જ વાત છે. આપણે બી એમને કહીએ છીએ કે તમે એમને પાછા મોકલો. એવી રીતે અહીંયાથી કોઈ પણ ક્રાઇમ કરીને એ લોકો ઇલીગલી રસ્તેથી અમેરિકા જવા માગતા હોય તો ટ્રમ્પ સરકાર એમને લેવા માગતી બિલકુલ નથી. જે નિર્ણય એકચ્યુઅલમાં સરાહનીય જ છે. સાથે સાથે ટ્રમ્પ સરકાર એવું પણ ઈચ્છી રહી છે કે લીગલી રસ્તે લોકો, એમને આ સતત પૂછવામાં આવ્યું અને તમારા માધ્યમથી હું જણાવીશ, એલોન મસ્ક જે ટ્રમ્પ સરકાર અત્યારે બની જેની અંદર એમનો મોટો ભાગીદારી છે, એમણે ખુદ સેન્ટેન્સ આપ્યું હતું કે H1B વિઝા જે અમેરિકાના સ્કિલ વિઝા છે, જે સ્ટુડન્ટ પત્યા પછી ત્યાં જોબ ઉપર રહે છે, અને તમે આખી ટેક કંપનીની કલ્પના કરો, આખી સોશિયલ મીડિયાની ટેક કંપનીઓ, યુટ્યુબ હોય, ફેસબુક હોય, ટ્વિટર હોય કે ઢગલો ટેક કંપનીઓ, એની અંદરથી એક સાથે જો ઇન્ડિયન્સને હટાવી દેવામાં આવે તો અમેરિકાની કલ્પના કરો કે આ કંપનીઓ અને અમેરિકાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, અમેરિકન ઇકોનોમી ક્યાં જઈને અટકે. મતલબ એ લોકો એવું જ ઈચ્છી રહ્યા છે કે તમે લીગલી રસ્તે અહીંયા આવો, તમે લીગલી સ્ટેટસ સાથે અહીંયા રહો, તમે એવા કોઈ બીજા રસ્તાનો યુઝ ના કરશો કે જે અમારી કન્ટ્રી કે એની અંદર અલાઉ ના હોય. આવું તો આપણે ભારતીયો પણ ઈચ્છીએ છીએ. જો આપણા દેશમાં ભૂલે છે કે કોઈ બાંગ્લાદેશી ઇલીગલી આવે કે બીજી કોઈ કન્ટ્રીના ઇલીગલ આવે તો ઓફકોર્સ આપણે ડિમાન્ડ કરીશું કે તમે તમારા દેશમાં પાછા જાઓ. તો લીગલી રસ્તાની અંદર ટ્રમ્પે આવવા માટેનું તો વેલકમ સેન્ટેન્સ આપ્યું જ છે. અને તમારા માધ્યમથી કહીશ કે યુએસએ એક કોન્સ્યુલેટ એમની બેંગ્લોરની અંદર નવી ઓપન કરી, એનો મતલબ એ દર્શાવે છે કે એમને વધારે એપ્લિકેશન હજી ઇન્ડિયામાંથી પ્રોસેસ કરવી છે. સાથે સાથે તમને પણ યાદ હશે કે આપણા પ્રાઇમ મિનિસ્ટર મોદી સાહેબ જ્યારે અમેરિકામાં ગયા હતા ત્યારે એમણે ગુજરાતની અંદર પણ કોન્સ્યુલેટ ઓપન કરવા માટેનું એક એગ્રીમેન્ટ કરીને આવ્યા છે. તો ટૂંક જ સમયની અંદર ગુજરાતની અંદર પણ કોન્સ્યુલેટ ઓપન થઈ શકે છે. તો અહીંયાથી બી એપ્લિકેશન એ પ્રોસેસ કરશે ને સારી રીતે કરશે. કહેવાનો તરફ એક જ છે, લીગલી રસ્તે જાઓ, સાચા રસ્તે જાઓ અને તમારી લીગલી સ્ટેટસ હોય ત્યાં સુધી જ તમે એ દેશમાં રહો. ખેર, આપની વાત પૂર્ણતઃ સાચી છે, પણ આપણે કેટલા આપણા 2 નંબરમાં ગયેલા છે આપણે જાણીએ છીએ ને, એટલે જ એ ચિંતા પણ થાય છે કે જે 2 નંબરમાં ગયા એમનું બિચારાનું શું થશે. અનેક આપણા ઓળખીતા હશે કે ગ્રીન કાર્ડની રાહ જોઈને બેઠા હશે, એમની તો હાલત બહુ જ કફોડી છે. એ જે 2 નંબર, તમને યાદ હોય ને, હું વધારે સમય નહીં લઉં, કોરોના વખતે ખબર છે આપણે કોઈ ઘરમાં એક જણને કોરોના થતો હતો તો આપણે આપણા પડોશીને કહેતા હતા કે અમારા દરવાજાની આગળ દૂધ, શાકભાજી વગેરે મૂકીને જજો, અમે ખોલીને લઈશું. અત્યારે સેમ આવી હાલત ઇલીગલી જે લોકો ગયેલા છે એની અમેરિકામાં છે.